નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો મિશન સરકારી નોકરી ચેનલ। આજે અમે લાવ્યા છે ફાયરમેન માટેની ખાસ MCQ ક્વિઝ, જ્યાં મળશે તમને 25 મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો। ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન। પહેલું, ભારતનો પ્રથમ ફાયર સર્વિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? A 14 એપ્રિલ, B 15 ઓગસ્ટ, C 26 જાન્યુઆરી, D 4 માર્ચ। તો સાચો જવાબ છે 14 એપ્રિલ। બીજું, ફાયર એલાર્મ સિસ્ટમ કયા હેતુ માટે વપરાય છે? A આગ બુઝાવવા, B આગની જાણ કરવા, C પાણી સંગ્રહ કરવા, D ધુમાડો ઉત્પન્ન કરવા। તો સાચો જવાબ છે આગની જાણ કરવા। ત્રીજો, ફાયર બ્રિગેડ વાહનનો રંગ સામાન્ય રીતે કયો હોય છે? A પીળો, B લાલ, C લીલો, D વાદળી। સાચો જવાબ છે બી લાલ। ચોથો પ્રશ્ન। ધુમાડો મુખ્યત્વે કઈ વસ્તુથી બનેલો હોય છે? A પાણી, B ઝેરી વાયુઓ, C હવા કે D ધાતુ। તો સાચો જવાબ છે ઝેરી વાયુઓ। પાંચમો પ્રશ્ન। SCBA સેલ્ફ કન્ટેન બ્રીથિંગ એપરેટિસ નો મુખ્ય ઉપયોગ શું છે? A પાણીને છાંટવા, B ઊંચાઈ માપવા, C ધુમાડામાં શ્વાસ લેવા, D અગ્નિશામક લઈ જવા। તો સાચો જવાબ છે ધુમાડામાં શ્વાસ લેવા। છઠ્ઠું, LPG કયા પ્રકારનો ગેસ છે? A જ્વલનશીલ, B અગ્નિરોધક, C નિષ્ક્રિય કે D ઓક્સિડાઇઝિંગ। સાચો જવાબ છે જ્વલનશીલ। સાતમો પ્રશ્ન। ફાયર સ્ટેશન પર સાયરન વગાડવાનો હેતુ શું છે? A સજાવટ માટે, B આગની ચેતવણી આપવા, C પાણી ભરવા, D વાહન સ્ટાર્ટ કરવા। સાચો જવાબ છે આગની ચેતવણી આપવા। આઠમું, ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર મુખ્યત્વે કઈ આગ માટે વપરાય છે? A ક્લાસ A, B ક્લાસ BC, C ક્લાસ D, D ક્લાસ K। સાચો જવાબ છે ક્લાસ B and C। નવમું, પાણીની ગાડી એટલે વોટર ટેન્ડરમાં મુખ્ય શું ભરેલું હોય છે? A ફોર્મ, B પાણી, C ગેસ કે D કેમિકલ। સાચો જવાબ છે બી પાણી। 10મું, આગમાં સૌથી વધુ મૃત્યુ શાનાથી થાય છે? A આગની જ્વાળાથી, B ધુમાડા અને ઝેરી વાયુથી, C પાણીના અભાવે, D ઓક્સિજન વધવાથી। તો સાચો જવાબ છે ધુમાડો અને ઝેરી વાયુથી। 11, આગ બુઝાવવા માટે વપરાતું મુખ્ય સાધન શું છે? A ફાયર હોઝ, B ફાયર બ્લેન્કેટ, C ટોર્ચ કે D લેડર। સાચો જવાબ છે A ફાયર હોઝ। 12મું, ફાયર સ્ટેશન પર રાખવામાં આવતું કંટ્રોલ રૂમ શું કાર્ય કરે છે? A આગ બુઝાવે છે, B કોલ સ્વીકારે અને દિશા આપે, C વાહન ધોઈને રાખશે કે D સાધન સંગ્રહશે। સાચો જવાબ છે કોલ સ્વીકારે અને દિશા આપે। 13, ક્લાસ K આગ કયા પદાર્થને કારણે થાય છે? A વિદ્યુત ઉપકરણો, B ધાતુઓ, C ખાદ્ય તેલ અને ચરબી કે D પેટ્રોલ ડીઝલ। સાચો જવાબ છે ખાદ્ય તેલ અને ચરબી। 14, ફાયર બ્લેન્કેટનો મુખ્ય ઉપયોગ શું છે? A પાણી ભરવા, B નાની આગ બુઝાવવા, C ધુમાડો કાઢવા કે D ખોરાક ઢાંકવા। સાચો જવાબ છે નાની આગ બુઝાવવા। 15, ફાયર ડ્રીલ કયા હેતુ માટે થાય છે? A આનંદ માટે, B આગની પરિસ્થિતિમાં તૈયાર માટે, C વાહન ટેસ્ટ માટે કે D સાધન સાફ કરવા।
તો સાચો જવાબ છે બી, આગની પરિસ્થિતિમાં તૈયારી માટે. 16. ફાયરમેનનો યુનિફોર્મ કઈ વસ્તુથી બનેલો હોય છે? એ કપાસ, બી અગ્નિરોધક સામગ્રી, સી નાયલોન, ડી પ્લાસ્ટિક. તો સાચો જવાબ છે બી, અગ્નિરોધક સામગ્રી. 17. આગ બુઝાવવાનું મુખ્ય તત્વ કયું છે? એ ઓક્સિજન દૂર કરવું, બી કાર્બન વધારવું, સી હાઇડ્રોજન વધારવું કે ડી નાઇટ્રોજન ઉમેરવું. તો સાચો જવાબ છે એ ઓક્સિજન દૂર કરવું. 18. ફાયર બ્રિગેડમાં હોઝ રીલનો ઉપયોગ શું છે? એ હોઝ સંગ્રહવા, બી આગ શોધવા, સી પાણીને ગરમ કરવા, ડી ધુમાડો ઉત્પન્ન કરવા. તો સાચો જવાબ છે હોઝ સંગ્રહ કરવા. 19. મેટલ આગ બુઝાવવા કયા પાવડરનો ઉપયોગ થાય છે? એ વોટર પાવડર, બી ડ્રાય સેન્ડ પાવડર, સી ફોમ કે ડી CO2. સાચો જવાબ છે ડ્રાય સેન્ડ પાવડર. 20. સામાન્ય રીતે અગ્નિશામકનો જીવનકાળ કેટલો હોય છે? એ 1 થી 2 વર્ષ, બી 3 થી 5 વર્ષ, સી 5 થી 15 વર્ષ, ડી 20 થી 25 વર્ષ. સાચો જવાબ છે 5 થી 15 વર્ષ. 21. ફાયર હોસ પાઇપ કયા મટીરિયલથી બનેલી હોય છે? એ પ્લાસ્ટિક, બી રબર પ્લસ ફેબ્રિક, સી કપાસ, ડી લોહા. સાચો જવાબ છે બી રબર અને ફેબ્રિક. 22. આગમાં ફસાયેલા લોકોને પહેલા શું કરવું જોઈએ? એ તેમને પાણી આપવું, બી તેમને સલામત સ્થળે ખસેડવું, સી દોડીને બહાર જવું, ડી ખોરાક આપવો. સાચો જવાબ છે બી તેમને સલામત સ્થળે ખસેડવું. 23. ફાયર એક્ઝિક્યુશનનો રંગ કયો હોય છે? એ કાળો, બી લાલ, સી પીળો કે ડી લીલો. તો સાચો જવાબ છે બી લાલ. પ્રશ્ન 24. ફાયર બ્રિગેડમાં કંટ્રોલ રૂમ ઓપરેટર શું કરે છે? એ વાહન ચલાવે છે, બી કોલ રિસીવ કરે અને ટીમ મોકલે, સી પાણી ભરે, ડી સાધન ધોઈ રાખે. તો સાચો જવાબ છે કોલ રિસીવ કરે અને ટીમ મોકલે. 25મો પ્રશ્ન. ફાયરમેનની ફરજોમાંથી કયું અગત્યનું છે? એ ફક્ત આગ બુઝાવવી, બી ફક્ત લોકોને બચાવવું, સી આગ બુઝાવી બચાવ કરવો અને જાગૃતિ લાવવી, ડી કાયદો અને વ્યવસ્થા જાળવવી. તો સાચો જવાબ છે આગ બુઝાવી બચાવ કરવો અને જાગૃતિ લાવવી. તો મિત્રો, આ હતા ફાયરમેન પરીક્ષા માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો. વધુ અપડેટ માટે મિશન સરકારી નોકરી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.